બપોરા તો આજ તો વળ્યા છે ઓલા ક્ષેત્રે જ્યાદા ખાવા રહ્યા નહીં ડાયરેક્ટ ના આવે હરા ભૂત જેવા થઈ ધબો ફટા બલ્યા છે ઝાડુ પાણી રેડે તારો લાવજે કરો નાઈ લઈએ ફટાફટ તો આવતા રહ્યા હઠડ આવતા રહ્યા અલે ક્ષેત્રમાં ટકા તો નતો ગરમી માં નેઠ આવ્યો મતો ત્યાંથી એવું હતું ઓય તે શું હો તમાર શું હાબુન ડોલ ને ફટાફટ લાય નાઈ લો હા લે હેડો બે શું કરે હરિયા આ કુવામ થેલી લાશી હા કુવા બુરો હરી ઓલા બાકા આલા પણ જમ ઘોડી ખાડો છો કબુલા આવ ચા કરે ઉડે તું તો ખબર નહીં પડતી મને એમ હતું કીધું તાપી રહ્યા છે તડકાના ઢાઢો પાણી રેડું તો આ તો દોડી થઈ ગયા પણ એવું ના રેડા તમારો ઠંડુ ઉગરે મારી પરા એવું પડી જાય એમાં એ દોડવાનું જ્યાં હતું તો અમે એવા પાણી જ નાવાનું જ હતું ને તમારે તો આપણે બપોરનો ખાઈ નવરા થઈ ગયા વાહણ બીજા ધોઈને અને વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે કોઈ ખેતરમાં રહીને આવી છે ને કોઈ ખાવાનું ચાલુ છે ને એવું છે બધું શું છે પૂજા એ કારલે વાતે રે ઉજી નથી તામો એવું છે ઓય તો આ કૂવો છે અને કૂવાની અંદર થેલીઓ લાખે છે કૂવો તો બહુ જ ઊંડો છે તો આટલો ઊંડો કૂવો છે બે બધી લાહી જવાની છે ઓય બધિયા લાખો બરી ને કુવા બુરાઈ જાય 300-400 થોડ એટલા ઉગાડ્યા હતા પણ એમાંથી છે ને વાવાની હતી કારેલી અને ઉગી ગયા છે તો ઘણદા કેટલા ઉગી ગયા છે 4-5 તો ઘણદા ઉગ્યા છે ને આ કારેલી નહીં ઉગી ખાસ કરીને કેવું પાણી હતું ઠંડુ અલા તે તો યાર આવ કરાય પોતે હવે ફટોફટ ટાયરો પાણીનો બગાડ ઓછો કરવાનો છે ના બેસી જાય હતી હાબુ જઈ જો લાવવાનો હાબુ તમે ગમે એટલા નાવશો ને તો દેવા થો ને એવા જ રહેવાના હાબુ જઈ જો ભલે મો એવા નેવા રહેતો હા બુ પડી પેલી ઈટાળી ઘસી લાખો ઈ ટાળી એ પડી સાઈડમાં ઈટ પર બૈડા સોની કાઢવા હો તારે કઈ ના સોલાઈ જાય મેલ ઉતરી જાય ને એટલે લે યાર બૈડા સોની જા પણ તારે પાછા તેલ ઘઉં પડશે આ માલિશ કરવી પડશે ગરમ 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 તેલ ગરમ ગોટા બનાવીને ઉતારાય એવું ફોડલા પડી જાય ફોડલા એવું આ રેડો ફટોફટ નાયરો પણ બગાડ ના કરાય ચમ કે વરહાણાની લાઈટ આવે કે ના આવે